બ્રહ્મપુરાણની કથાને આપણે આગળ વધારીએ. પાતાળ અને નરકોનું વર્ણન તથા હરિનામ કીર્તનનો મહિમા. લોમહર્ષણજી કહે છે કે હે મુનિવરો, આ પ્રમાણે આ પૃથ્વીનો વિસ્તાર જણાવવામાં આવ્યો. તેની ઊંચાઈ પણ 70,000 યોજન છે. પૃથ્વીની અંદર 7 તળ છે. એ દરેકની ઊંચાઈ 10,000 યોજનની છે. તે 7 તળોના નામ આ પ્રમાણે છે: અતળ, વિતળ, નિતળ, સુતળ, તળાતળ, રસાતળ તથા પાતાળ. એમની ભૂમિ ક્રમશઃ કાળી, સફેદ, લાલ, પીળી, કંકરાળી, પથરાળી તથા સુવર્ણમય છે. 7 તળ મોટા મોટા પ્રસાદોથી સુશોભિત છે. ત્યાં દાનવ અને દૈત્યોની સેંકડો જાતિઓ નિવાસ કરે છે. વિશાળકાય નાગોના પરિવાર પણ ત્યાં રહે છે. એકવાર પાતાળમાંથી પાછા આવેલા નારદજીએ સ્વર્ગલોકની સભામાં કહ્યું હતું, પાતાળલોક સ્વર્ગથી પણ સુંદર છે. ત્યાં સુંદર તેજસ્વી રત્નો છે, જે પરમ આનંદપ્રદ છે. રત્નો નાગોને અલંકારો અને આભૂષણોના કામમાં આવે છે. ખરેખર પાતાળની તુલના કોની સાથે થઈ શકે? ત્યાં સૂર્યના કિરણો દિવસે માત્ર પ્રકાશ પાથરે છે, ગરમી નહીં. એ જ પ્રમાણે ચંદ્રમાના કિરણો રાત્રે માત્ર અજવાળું કરે છે, ઠંડકમાં વધારો કરતા નથી. ત્યાં સર્પ અને દૈત્ય વગેરે ભક્ષ્ય, ભોજ્ય અને સુરાપાનથી મદથી ઉન્મત્ત થઈને એ જાણી શકતા નથી કે ક્યારે કેટલો સમય પસાર થઈ ગયો છે. ત્યાં વન, નદીઓ, સુંદર સરોવર, કમળવન તથા અન્ય મનોહર વસ્તુઓ છે, જે બહુ સૌભાગ્યથી ભોગવવા મળે છે. પાતાળ નિવાસી દાનવ, દૈત્ય તથા સર્પો સદા એ બધી વસ્તુઓનો ઉપભોગ કરે છે. બધા પાતાળોની નીચે ભગવાન વિષ્ણુનો તપોમય વિગ્રહ છે, જેને શેષનાગ કહે છે. દૈત્ય અને દાનવો તેમના ગુણોનું વર્ણન કરવા સમર્થ નથી. સિદ્ધ પુરુષો તેમને અનંત કહે છે. દેવતા અને દેવર્ષિ તેમની પૂજા કરે છે. તેઓ 1000 મસ્તકોથી સુશોભિત છે. સ્વસ્તિકાકાર આભૂષણો એમની શોભા વધારે છે. એ પોતાની ફણાઓ પરના હજારો મણિઓથી બધી દિશાઓને પ્રકાશિત કરે છે તથા સંસારનું કલ્યાણ કરવા માટે સંપૂર્ણ અસુરોની શક્તિ હરી લે છે. તેમના કાનોમાં એક કુંડળ શોભતું હોય છે. મસ્તક પર મુગટ અને ગળામાં રત્નોની માળા ધારણ કરીને ભગવાન અનંત અગ્નિની જ્વાળાથી પ્રકાશમાન શ્વેત પર્વતની જેમ શોભી રહ્યા છે. તેઓ નીલ વસ્ત્ર ધારણ કરે છે, મદથી મત રહે છે અને શ્વેત હારથી એવા સુશોભિત લાગે છે, જાણે આકાશગંગાના ધોધથી યુક્ત ઉત્તમ કૈલાસ પર્વત શોભી રહ્યો છે. તેમાંના એક હાથનો અગ્રભાગ હળ પર છે અને બીજા હાથમાં એ મુસળ ધારણ કરે છે. પ્રલયકાળમાં વિષાગ્નિની જ્વાળાઓથી યુક્ત સંકર્ષણાત્મક રુદ્ર તેમના જ મુખમાંથી નીકળીને 3 લોકનો સંહાર કરે છે. સઘળા દેવતાઓ દ્વારા પૂજિત એ ભગવાન શેષ પાતાળના મૂળ ભાગમાં સ્થિત થઈને પોતાના મસ્તક પર સમસ્ત ભૂમંડળને ધારણ કરે છે. તેમના પરાક્રમ, પ્રભાવ, સ્વરૂપ તથા રૂપનું વર્ણન દેવો પણ કરી શકતા નથી. જેમના મસ્તક પર મૂકેલી આખી પૃથ્વી તેમની ફણાઓના મણિઓના પ્રકાશથી લાલ રંગની ફૂલમાળા જેવી દેખાય છે, તેમના પરાક્રમનું વર્ણન કોણ કરી શકે? ભગવાન અનંત જ્યારે બગાસું ખાય છે, ત્યારે પર્વત, સમુદ્રો અને વનો સહિત આ પૃથ્વી ડોલવા લાગે છે. ગંધર્વ, અપ્સરા, સિદ્ધ, કિન્નર અને સર્પ કોઈ પણ એમના ગુણોનો પાર પામી શકતા નથી. તેથી તે અવિનાશી પ્રભુને અનંત કહે છે, જેમની ઉપર નાગપત્નીઓ પોતાના હાથે અર્પણ કરેલ હરિચંદન વારંવાર શ્વાસવાયુ દ્વારા બધી દિશાઓને સુવાસિત કરે છે. પ્રાચીન ઋષિ ગર્ગે જેમની આરાધના કરીને સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્રનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું, તે જ નાગશ્રેષ્ઠ ભગવાન શેષે આ પૃથ્વીને ધારણ કરી રાખી છે અને તે જ દેવતા, અસુર તથા મનુષ્યો સહિત સમસ્ત લોકનું ભરણ પોષણ કરે છે. હે બ્રાહ્મણો, પાતાળની અંદર રૌરવ નરક છે, જેમાં પાપીઓને નાખવામાં આવે છે. એ નરકોના નામ કહું છું, તે સાંભળો: રૌરવ, શોકર, રોધ, તાન, વિષસન, મહાજ્વાલ, તપ્તકુંભ, મહાલોભ, વિમોહન, રુંધિરાંધ, વસાપ્ત, કૃમિશ, કૃમિભોજન, અસિપત્રવન, લાલાભ્યક્ષ, યુપવહન, વહનિજ્વળ, અધશિરા, સંદ્રસ, કૃણસૂત્ર, તમ, અવિચી, સ્વભોજ તથા અપ્રતિષ્ઠ વગેરે અનેક નરક છે, જે અતિ ભયંકર છે. આ બધા યમના રાજ્યમાં છે. શસ્ત્ર, અગ્નિ અને વિષ દ્વારા યાતના આપવામાં કારણે તે બધા નરક અતિ ભયંકર છે. જે મનુષ્યો પાપ કર્મોમાં રત રહે છે, તેઓ જ આ નરકોમાં પડે છે. જે ખોટી સાક્ષી આપે છે, પક્ષપાતપૂર્વક બોલે છે તથા અસત્ય ભાષણ કરે છે, એ મનુષ્ય રૌરવ નરકમાં પડે છે. જેઓ ગર્ભના બાળકની હત્યા કરાવે છે, ગુરુના પ્રાણ હરે છે, ગાયને મારે છે તથા બીજાના શ્વાસને રોકી મારી નાખે છે, તે બધા રૌરવ નરકમાં પડે છે. મદિરાપાન કરનાર, બ્રહ્મહત્યારો, સોનાની ચોરી કરનાર તથા આ પાપીઓ સાથે સંપર્ક રાખનાર માનવ શોરક નરકમાં જાય છે. જે ક્ષત્રિય અને વૈશ્યની હત્યા કરે છે, ગુરુપુત્ની સાથે સંસર્ગ રાખે છે, બહેન સાથે વ્યભિચાર કરે છે તથા રાજદૂતની હત્યા કરે છે, એ તપ્તકુંભ નરકમાં પડે છે. જે મદિરા તથા સિંહને વેચે છે અને પોતાના ભક્તનો ત્યાગ કરે છે, એ તપ્તલોહ નામના નરકમાં જાય છે. પુત્રી તથા પુત્રવધુ સાથે સમાગમ કરનાર પાપી મહાજ્વાલ નામના નરકમાં પડે છે. જેઓ પોતાના ગુરુજનોનું અપમાન કરે છે, તેમને અપશબ્દ કહે છે, વેદોને દૂષિત કરે છે, તેમને વેચે છે તથા અગમ્ય સ્ત્રીઓ સાથે સમાગમ કરે છે, તે બધા શબલ નામના નરકમાં જાય છે. ચોર તથા મર્યાદામાં કલંક લગાડનાર મનુષ્ય વિમોહન નામના નરકમાં પડે છે. દેવતાઓ, દ્વિજો અને પિતરો સાથે
દ્વેષ રાખનાર તથા રત્નને દૂષિત કરનાર મનુષ્ય કુંભીભક્ષ્ય નામના નરકમાં પડે છે. જે દૂષિત યજ્ઞ કરે છે તથા દેવતા, અતિથિ અને પિતૃઓને આપ્યા વિના સ્વયં ખાય છે એ લાલાભક્ષ્ય નામના નરકમાં જાય છે. બાણ બનાવનાર વેધક નામના નરકમાં જાય છે. જે કર્ણી નામનું બાણ તથા ખડગ વગેરે આયુધો બનાવે છે તે અતિ ભયંકર વિશેષણ નામના નરકમાં પડે છે. જે દ્વિજ નીચ પાસેથી પતિગ્રહ લે છે, યજ્ઞના અધિકારીઓ પાસે યજ્ઞ કરાવે છે તથા માત્ર નક્ષત્ર બતાવીને જીવિકા ચલાવે છે તે અધોમુખ નામના નરકમાં જાય છે. જે એકલો જ મીઠાઈ ખાય છે તે કૃમિપોઈ નામના નરકમાં જાય છે. લાખ, માંસ, રસ, તલ અને મીઠું વેચનાર બ્રાહ્મણ પણ તે જ નરકમાં જાય છે. બિલાડી, મરઘી, બકરું, કૂતરું, સુવર તથા ચકલી પાળનારો પણ કુમિયુપના પડે છે. જે બ્રાહ્મણ રંગમંચ પર નાચીને જીવિકા ચલાવે છે, નાવ ચલાવે છે, નીચ મનુષ્યનું અન્ન ખાઈ બીજાને વિષ આપે, ચાડી કરે, ભેંસ દ્વારા જીવિકા ચલાવે, પર્વના દિવસે સ્ત્રી સંભોગ કરે, બીજાના ઘરમાં આગ લગાવે, મિત્રોની હત્યા કરે, શુકન બતાવીને પૈસા લે, પૂરા ગામનું પુરોહિતપણું કરે અને સોમરસ વેચે એ બધા રૂંધીરા નરકમાં પડે છે. ભાઈને મારનાર અને સંપૂર્ણ ગામને નષ્ટ કરનાર મનુષ્ય વૈતરણી નદીમાં જાય છે. જેઓ વીર્યપાન કરે, મર્યાદા તોડે, અપવિત્ર રહે અને જાદુ દ્વારા જીવિકા ચલાવે તે બધા કૃચ્છ નામના નરકમાં પડે છે. જે અકારણ જંગલ કપાવે એ અસીપત્ર વન નામના નરકમાં જાય છે. ઘંટાના વેપારથી આજીવિકા ચલાવનાર અને હરણાઓનો વધ કરનાર વહ્યજ્વાલ નામના નરકમાં પડે છે. જેઓ વ્રતનો લોપ કરે છે તથા પોતાના આશ્રમથી ભ્રષ્ટ છે એ બંને સંદેશ નામના નરકમાં પડે છે. જે મનુષ્ય બ્રહ્મચારી થઈને દિવસે સૂવે છે અને સ્વપ્નમાં વીર્યપાત કરે છે તથા જે લોકો પોતાના પુત્રો દ્વારા શિક્ષા ગ્રહણ કરે છે તેઓ સ્વભોજન નામના નરકમાં પડે છે. આ ઉપરાંત બીજા પણ સહસ્ત્ર નરક છે જેમાં પાપી મનુષ્ય યાતનામાં નાખીને વ્યથિત કરવામાં આવે છે. ઉપર જે પાપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરાંત પણ બીજા હજારો પ્રકારના પાપ છે જેમનું ફળ નરકમાં પડીને પાપી લોકો ભોગવે છે. જેઓ મન, વાણી અને ક્રિયા દ્વારા પોતાના વર્ણ અને આશ્રમથી વિપરીત આચરણ કરે છે તેઓ નરકોમાં પડે છે. નરકના જીવોને ઊંધા માથે લટકાવી દેવામાં આવે છે અને એવી સ્થિતિમાં તેઓ સ્વર્ગમાં સુખ ભોગવતા દેવતાઓને જુએ છે. એ જ પ્રમાણે દેવતા પણ ઉક્ત અવસ્થામાં પડેલા નારકીય જીવોને જોયા કરે છે. આવું જોનારની ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પાપ પ્રત્યે વિરક્તિ વધે છે. સ્થાવર, કીટ, જળચર, પશુ, પક્ષી, મનુષ્ય, ધર્માત્મા, દેવતા તથા મોક્ષ પ્રાપ્ત મહાત્મા આ બધા એકબીજા કરતાં 1000 ગણા શ્રેષ્ઠ છે. મહર્ષિઓએ પાપોને અનુરૂપ પ્રાયશ્ચિત પણ બનાવે છે. સ્વયંભૂ, મનુ વગેરે સ્મૃતિકારોએ મોટા પાપોને માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાયશ્ચિત બતાવે છે. તે બધા તપસ્યારૂપ છે. એ બધામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ શ્રેષ્ઠ છે. પાપ કર્યા પછી જે પુરુષને એના માટે પશ્ચાતાપ થાય તેના માટે એકવાર ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી લેવું એ જ સર્વોત્તમ પ્રાયશ્ચિત છે. પ્રાતઃકાળ, રાત્રિ સમય, સંધ્યા તથા આ મધ્યાહન વગેરે સમય ભગવાન નારાયણનું સ્મરણ કરનાર પુરુષ તત્કાળ પાપમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના સ્મરણ અને કીર્તનથી સમસ્ત પાપો ક્ષીણ થઈ જતા મનુષ્ય મુક્ત થઈ જાય છે. હે વિપ્રવરો, જપ, હોમ, અર્ચન વગેરે કરતી વખતે જેનું મન ભગવાન વાસુદેવમાં પુરાયેલું રહે છે એ મોક્ષનો અધિકારી છે. તેના ફળ સ્વરૂપે ઇન્દ્ર વગેરે પદની પ્રાપ્તિ તો વિઘ્ન છે. જ્યાંથી પાછા આવવું પડે છે એવા સ્વર્ગલોકમાં જવું અને મોક્ષના સર્વોત્તમ બીજ વાસુદેવ મંત્રનો જપ એ બેની બરાબરી જ થઈ શકે તેમ નથી. તેથી જે પુરુષ રાત દિવસ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તે પોતાના સમસ્ત પાપોનો નાશ થઈ જવાના કારણે કદી નરકમાં પડતો નથી. એક જ વસ્તુ સમયે સમયે સુખ, દુઃખ, ઈર્ષ્યા અને ક્રોધનું કારણ બને છે. તેથી માત્ર દુઃખરૂપી વસ્તુ ક્યાંથી આવી એ જ વસ્તુ પહેલાં પ્રસન્નતાનું કારણ થઈને પછી દુઃખદ બની જાય છે. પછી એ જ ક્રોધ અને પ્રસન્નતાનું કારણ પણ બને છે. તેથી કોઈ પણ વસ્તુ ન તો દુઃખરૂપ છે ન તો સુખરૂપ. આ સુખ અને દુઃખ વગેરે તો મનના વિકારો માત્ર છે. જ્ઞાન જ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને અજ્ઞાન બંધનનું કારણ છે. આ સંપૂર્ણ વિશ્વ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનથી વધીને કશું જ નથી. હે બ્રાહ્મણો, વિદ્યા અને અવિદ્યાને પણ જ્ઞાન જ સમજો. આ પ્રમાણે મેં તમને સમસ્ત ભૂમંડળ, પાતાળ, નરક, સમુદ્ર, પર્વત, દ્વીપ, વર્ષ, મહાદ્વીપ તથા નદીઓનું સંક્ષેપમાં વર્ણન કરી સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ગ્રહો તથા ભુવઃ વગેરે લોકની સ્થિતિ, વિષ્ણુ શક્તિનો પ્રભાવ તથા શિશુમાર ચક્રનું વર્ણન. મુનિઓએ કહ્યું કે હે મહાભાગ સૂતજી, હવે અમે ભુવઃ વગેરે લોકનું ગ્રહની સ્થિતિનું તથા એમના પરિમાણનું યથાર્થ વર્ણન સાંભળવા ઈચ્છે છે. તમે કૃપાપૂર્વક કહો. લોમહર્ષણજી બોલ્યા કે સૂર્ય અને ચંદ્રમાના કિરણો સમુદ્ર, નદીઓ અને પર્વતો સહિત જેટલા ભાગમાં પ્રકાશ ફેલાય છે તેટલા ભાગને પૃથ્વી કહે છે. પૃથ્વી વિસ્તૃત હોવાની સાથે ગોળાકાર છે. પૃથ્વીથી 1 લાખ યોજન ઉપર સૂર્યમંડળ સ્થિત છે અને સૂર્યમંડળથી લાખ યોજન દૂર
ચંદ્રમંડળ સ્થિત છે. ચંદ્રમંડળથી લાખ યોજન ઉપર સંપૂર્ણ નક્ષત્રમંડળ પ્રકાશિત થાય છે. નક્ષત્રમંડળથી 2 લાખ યોજન ઉપર બુધ સ્થિત છે. બુધથી 2 લાખ યોજન શુક્ર સ્થિત છે. શુક્રથી 2 લાખ યોજન મંગળ તથા મંગળથી 2 લાખ યોજન ઊંચે દેવગુરુ બૃહસ્પતિ સ્થિત છે. બૃહસ્પતિ 2 લાખ યોજન ઉપર શનેશ્વર છે અને તેમનાથી 1 લાખ ઉપર સપ્તર્ષિ મંડળ સ્થિત છે. સપ્તર્ષિઓથી લાખ યોજન ઉપર ધ્રુવ છે, જે સમસ્ત જ્યોતિર્મંડળના કેન્દ્ર છે. ધ્રુવ ઉપર મહર્લોક છે, જ્યાં 1 કલ્પ સુધી જીવિત રહેનારા મહાત્મા પુરુષો નિવાસ કરે છે. તેનો વિસ્તાર 1 કરોડ યોજનનો છે. તેના ઉપર જનલોક છે, જેનો વિસ્તાર 2 કરોડ યોજન છે. ત્યાં શુદ્ધ અંતઃકરણના બ્રહ્મકુમાર, સનંદન વગેરે મહાત્માઓ રહે છે. જનલોકથી ઉપર તેનાથી 4 ગણા વિસ્તારનો તપોલોક છે, જ્યાં શરીર રહિત વેદરાજ વગેરે દેવતાઓ રહે છે. તપોલોકથી ઉપર સત્યલોક છે, જે તેનાથી 6 ગુણા વિસ્તારનો છે. ત્યાં સિદ્ધ વગેરે તથા મુનિજનો નિવાસ કરે છે. તે પુનર્જન્મ અને પુનર્મૃત્યુનું નિવારણ કરનાર લોક છે. જ્યાં સુધી પગપાળા જઈ શકાય તેવી પાર્થિવ વસ્તુ છે તેને ભૂલોક કહે છે. તેનો વિસ્તાર પહેલાં જણાવી દેવામાં આવ્યો છે. ભૂમિ અને સૂર્યના મધ્યમાં જે સિદ્ધ અને મુનિઓ દ્વારા સેવિત પ્રદેશ છે તેને ભુવરલોક કહેવાય છે. આ જ બીજો લોક છે. ધ્રુવ અને સૂર્યની વચ્ચેનું જે 14 લાખ યોજનનું વિસ્તૃત સ્થાન છે તેને લોક સ્થિતના વિચારકોએ સ્વર્ગલોક કહ્યો છે. ભૂર, ભુવ, સ્વઃ આ ત્રણેયને જ ત્રિલોક કહ્યા છે. વિદ્વાનો આ ત્રણેય લોકને નાશવાન કહે છે. એ જ પ્રમાણે ઉપરના જે જન, તપ અને સત્યલોક છે તે ત્રણેય અવિનાશી અલકૃત કહેવાય છે. કૃતક અને અકૃતની વચ્ચે મહર્લોક છે, જે કૃતાકૃતક કહેવાય છે. એ કલ્પના અંતમાં જન શૂન્ય થઈ જાય છે, પરંતુ નાશ પામતો નથી. હે બ્રાહ્મણો, આ પ્રમાણે આ 7 મહાલોક બતાવવામાં આવ્યા છે. પાતાળ પણ 7 જ છે. આ જ સંપૂર્ણ બ્રહ્માંડનો વિસ્તાર છે. આ બ્રહ્માંડ ઉપર, નીચે તથા કિનારો તરફથી એ જ રીતે અંડકાહાટ દ્વારા ઘેરાયેલું છે. જેમ કોઠાનું બીજ બધી બાજુથી છોતરાથી આવૃત રહે છે, ત્યાર પછી સંપૂર્ણ અંડકાહાટથી 10 ગણા વિસ્તારના જળના આવરણ દ્વારા આ બ્રહ્માંડ આવૃત છે. એ જ પ્રમાણે જળનું આવરણ પણ બહારથી અગ્નિમય આવરણથી ઘેરાયેલું છે. અગ્નિ વાયુ આકાશથી અને આકાશ મહાતત્વથી આવૃત છે. આ પ્રમાણે આ 7 આવરણો એકબીજાથી 10 ગણા મોટા છે. મહતત્વને આવરી લઈને પ્રધાન સ્થિત છે. પ્રધાન અનંત છે, તેનો અંત નથી અને તેના પરિણામની કોઈ સંખ્યા છે. તે અનંત તથા અસંખ્યક છે. તે જ સંપૂર્ણ જગતનું ઉપાદાન છે. તેને પરા પ્રકૃતિ કહે છે. તેની અંદર આવા કરોડો બ્રહ્માંડ સ્થિત છે. જેમ લાકડામાં અગ્નિ અને તલમાં તેલ વ્યાપ્ત છે, તે જ પ્રમાણે પ્રધાન અર્થાત પ્રકૃતિ ચેતન પુરુષ વ્યાપ્ત છે. આ પ્રકૃતિ અને પુરુષ એકબીજાના આશ્રિત રહીને ભગવાન વિષ્ણુની શક્તિથી સ્થિત છે. શ્રી વિષ્ણુની શક્તિ જ પ્રકૃતિ અને પુરુષના અળગા અને ભેગા થવામાં કારણ છે. હે વિપ્રવરો, તે શક્તિ સૃષ્ટિ સમયે પ્રકૃતિમાં ક્ષોભનું કારણ બને છે. જેમ વાયુ જળકણોમાં રહેનારી શીતળતાને ધારણ કરે છે, તે જ રીતે ભગવાન વિષ્ણુની શક્તિ પ્રકૃતિ પુરુષરૂપી સમગ્ર જગતને ધારણ કરે છે. જેમ પ્રથમ બીજથી મૂળ, થડ અને શાખા વગેરે સહિત વિશાળ વૃક્ષ ઉત્પન્ન થાય છે, પછી એ વૃક્ષમાંથી અન્ય બીજ ઉત્પન્ન થાય છે અને એ બધા બીજમાંથી પહેલાંના જેવા જ વૃક્ષો ઉત્પન્ન થતા રહે છે. તે જ પ્રમાણે પહેલાં અવ્યાકૃત પ્રકૃતિથી મહતત્વ વગેરે ઉત્પન્ન થાય છે. પછી તેમનાથી દેવતા વગેરે ઉત્પન્ન થાય છે. દેવતાઓ વડે તેમના પુત્ર અને પુત્રો થયા કરે છે. જેમ એક વૃક્ષથી બીજું વૃક્ષ ઉત્પન્ન થાય ત્યારે પહેલા વૃક્ષમાં કોઈ ક્ષતિ થતી નથી, તે જ પ્રમાણે નવા ભૂતોના સર્જનથી ભૂતોનો હાસ થતો નથી. જેમ નિકટવર્તી હોવાથી આકાશ અને કાળ વગેરે પણ વૃક્ષના કારણ છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી હરિ સ્વયં વિકૃત થયા વિના સંપૂર્ણ વિશ્વના કારણ હોય છે. જેમ અનાજના બીજમાં મૂળ, નાળ, પાન, અંકુર, કાંડ, છોડું, ફૂલ, દૂધ, અન્ન, ભૂસી અને કણ બધું જ રહે છે તથા અંકુરિત થવા યોગ્ય કારણ સામગ્રી મળતા પ્રગટ થઈ જાય છે, તે જ પ્રમાણે જુદા જુદા કર્મોમાં દેવ વગેરે બધા શરીર સ્થિત રહે છે તથા કારણભૂત શ્રી વિષ્ણુ શક્તિનો આશ્રય મળતા પ્રગટ થઈ જાય છે. તે ભગવાન વિષ્ણુ પરબ્રહ્મ છે. તેમનાથી જ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. એ જગત સ્વરૂપ છે તથા તેમનામાં જ આ જગતનો લય થશે. એ પરબ્રહ્મ અને પરમધામ સ્વરૂપ છે. સત અને અસત પણ એ જ છે. એ જ પરમપદ છે. આ સંપૂર્ણ ચરાચર જગત એમનાથી ભિન્ન નથી. તે જ આ અવ્યુક્ત મૂળ પ્રકૃતિ અને વ્યાકૃત જગત સ્વરૂપ છે. આ બધું જ તેમનામાં લય થાય છે અને તેમના આધારત પર સ્થિત રહે છે. એ જ ક્રિયાઓના કરતા યજમાન છે. તેમનું જ યજ્ઞો દ્વારા યજન કરવામાં આવે છે. યજ્ઞ અને તેના ફળ પણ એ જ છે. યુગ વગેરે બધું તેમનાથી જ પ્રવૃત્ત થાય છે. એ શ્રી હરિ ભિન્નથી કશું જ નથી. લોમહર્ષણજી કહે છે કે આકાશમાં શિશુકુમારના આકારમાં જે ભગવાનનું તારામય સ્વરૂપ છે, તેના પૃચ્છ ભાગમાં ધ્રુવની સ્થિતિ છે. ધ્રુવ સ્વયં પોતાની પરિધમાં ભ્રમણ કરતા રહીને સૂર્ય, ચંદ્ર વગેરે અન્ય ગ્રહોને પણ ઘુમાવે છે. ધ્રુવના ઘૂમવાથી તેની સાથે સમસ્ત નક્ષત્ર ચંદ્રની જેમ ઘૂમવા લાગે છે. સૂર્ય
ચંદ્રમાં તારા, નક્ષત્ર અને ગ્રહ આ બધા વાયુરૂપી દોરીથી ધ્રુવ સાથે બંધાયેલા છે. શિશુકુમારના આકારનું આકાશમાં જે તારામય રૂપ છે તેનો આધાર પરમધામરૂપ સાક્ષાત ભગવાન નારાયણ છે, જે શિશુમાના હૃદય સ્થાનમાં સ્થિત છે. દેવતા, અસુર અને મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત ભગવાન નારાયણના આધાર પર ટકેલું છે. સૂર્ય 8 મહિનામાં પોતાના કિરણો દ્વારા રસાત્મક જળનો સંગ્રહ કરે છે અને તેના વર્ષાકાળમાં વરસાવી દે છે. તે વૃષ્ટિના જળથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી સંપૂર્ણ જગતનું પોષણ થાય છે. સૂર્ય પોતાના તીક્ષ્ણ કિરણોથી જગતનું જળ લઈ તેના દ્વારા ચંદ્રમાની પુષ્ટિ કરે છે. ધુમાડો, અગ્નિ અને વાયુરૂપી વાદળોમાં સ્થાપિત કરેલું જળ અપભ્રષ્ટ થતું નથી. તેથી વાદળોને અભ્ર કહે છે. વાયુની પ્રેરણાથી મેઘમાં રહેલું જળ પૃથ્વી પર પડે છે. નદી, સમુદ્ર, પૃથ્વી તથા પ્રાણીઓમાં શરીરમાંથી નીકળેલું આ 4 પ્રકારનું જળ સૂર્ય પોતાના કિરણો દ્વારા ગ્રહણ કરે છે અને તે જળને યથાસમય વરસાવે છે. આ સિવાય એ આકાશગંગાના જળને પણ લઈને તેને વાદળોમાં સ્થાપિત કર્યા વિના સત્વરે પૃથ્વી પર વરસાવી દે છે. તે જળના સ્પર્શથી મનુષ્યના પાપરૂપી પંચ ધોવાઈ જાય છે, જેનાથી તે નરકમાં પડતો નથી. તે દિવ્ય સ્નાન માનવામાં આવ્યું છે. કૃતિકા વગેરે વિષમ નક્ષત્રોમાં સૂર્ય દેખાતો હોય ત્યારે આકાશમાંથી જે જળ વરસે છે તે જળને દિગ્ગજો દ્વારા ફેંકાયેલું આકાશગંગાનું જળ સમજવું જોઈએ. એ જ પ્રમાણે ભરણી વગેરે સામ્ય સંખ્યા વાળા નક્ષત્રોમાં સૂર્યના તડકામાં જે વરસાદ પડે છે તે પણ આકાશગંગાનું જળ કહે છે, જેને સૂર્યના કિરણો તરત લાવીને વરસાવે છે. આ બંને પ્રકારનું જળ અત્યંત પવિત્ર અને મનુષ્યના પાપ દૂર કરનારું છે. આકાશગંગાના જળનો સ્પર્શ એ દિવ્ય સ્નાન છે. વાદળો દ્વારા જ વૃષ્ટિ થાય છે. તે પ્રાણીઓના જીવન માટે બધા પ્રકારના અન્નને પુષ્ટ કરે છે. તેથી તે જળને અમૃત માનવામાં આવે છે. તેના દ્વારા પુષ્ટ થયેલી સર્વ પ્રકારની ઔષધિઓ પરિપક્વ થઈને લોકોના ઉપયોગમાં આવે છે. તે ઔષધિઓ વડે વિદ્વાનો દરરોજ યજ્ઞોનું અનુષ્ઠાન કરીને દેવતાઓને તૃપ્ત કરે છે. આ પ્રમાણે યજ્ઞ, વેદ, બ્રાહ્મણ વગેરે વર્ણ, સમસ્ત દેવતા, પશુ, ભૂતગણ તથા સ્થાવર જંગમ રૂપી સંપૂર્ણ જગત આ બધા વૃષ્ટિ દ્વારા ધારણ કરાય છે. વૃષ્ટિ સૂર્ય દ્વારા થાય છે. સૂર્યનો આધાર ધ્રુવ, ધ્રુવનો શિશુમાર ચક્ર, શિશુમાર ચક્રના આશ્રય ભગવાન નારાયણ છે. એ શિશુમાર ચક્રના હૃદયમાં સ્થિત છે. એ જ સંપૂર્ણ ભૂતોના આદિપાલક અને સનાતન પ્રભુ છે. હે મુનિવરો, આ પ્રમાણે મેં પૃથ્વી, સમુદ્ર વગેરે યુક્ત બ્રહ્માંડનું વર્ણન કર્યું છે. હવે બીજું શું સાંભળવું છે? મુનિઓએ કહ્યું કે ધર્મના જ્ઞાતા સૂતજી, પૃથ્વી પર જે જે પવિત્ર તીર્થ અને મંદિર છે તેમનું વર્ણન સાંભળવાની અમારી ઈચ્છા છે. લોમહર્ષણજી બોલ્યા કે જેના હાથ, પગ અને મન કાબૂમાં હોય તથા જેનામાં વિદ્યા, તપ અને કીર્તિ હોય તે મનુષ્ય તીર્થફળનો અધિકારી છે. મનુષ્યનું શુદ્ધ મન, શુદ્ધ વાણી તથા વશમાં કરેલી ઇન્દ્રિયો આ શારીરિક તીર્થ છે, જે સ્વયં સ્વર્ગનો માર્ગ બતાવે છે. અંદરનું દૂષિત ચિત્ત તીર્થસ્થાનથી શુદ્ધ થતું નથી. જેનું અંતઃકરણ દૂષિત છે, જે દંભી છે તથા જેની ઇન્દ્રિયો ચંચળ છે, તેને તીર્થદાન અને આશ્રમ પણ પવિત્ર કરી શકતા નથી. મનુષ્ય ઇન્દ્રિયોને પોતાના વશમાં કરીને જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં કુરુક્ષેત્ર, પ્રયાગ અને પુષ્કર વગેરે તીર્થોનો વાસ હોય છે. હે દ્વિજવરો, હવે હું પૃથ્વીના પવિત્ર તીર્થ અને મંદિરોનો સંક્ષેપમાં આરંભ કરું છું. તે સાંભળો. પુષ્કર, નૈમિષારણ્ય, પ્રયાગ, ધર્મારણ્ય, ધેનુક, ચંપારણ્ય, સેંધવારણ્ય, મગધારણ્ય, દંડકારણ્ય, પ્રભાસ, ગયા, શ્રીતીર્થ, કનખલ, ભૃંગુતુંગ, હિરણ્યાક્ષ, ભીમરાણ્ય, કુલસ્થલી, કોલાહુલ, કેદાર, મંદરારણ્ય, મહાબા, કોટિતીર્થ, રૂપતીર્થ, શુકર, ચક્રતીર્થ, યોગતીર્થ, સોમતીર્થ, શાખોકટ, કોકામુખ, બદ્રીશૈલ, તંગટૂટ, શંકાદશ્રમ, અગ્નિપદ, પંચશીક, ધર્મોદ્ભવ, બંધ પ્રમોચન, ગંગાધર, પંચકૂટ, મધ્યકેસર, ચક્રપતંગ, મતંગ, કુશદંડ, દ્રષ્ટાકંડ, વિષ્ણુતીર્થ, સર્વકામરતીર્થ, મત્સ્યતલી, બ્રહ્મકુંડ, વહેનીકુંડ, સત્યપદ, ચતુશૃંગ, દ્વાદશધાર, માનસ, સ્થૂલશૃંગ, સ્થૂલદર્શી, ઉર્વશી, લોકપાલ, મનુવર, સામશૈલ, સદાપ્રદ, મોરકુંડ, શોભિનીતીર્થ, મહાસ્રોત, કોટરક, પંચધાર, ત્રિધાર, સપ્તધાર, એકધાર, અમરકંટક, શાલગ્રામ, કોટિદ્રુમ, બિલ્વપ્રદ, દેવરથ, વિષ્ણુહદ, શંખપ્રદ, દેવકુંડ, વજ્રાધુય, અગ્નિપ્રદ, પૂનાંગ, દેવપ્રદ, વિદ્યાતીર્થ, ગંધર્વતીર્થ, મણિપુર, ગિરી, પંચહદ, પિંડારક, મલ્યવ્ય, ગ્રોપા, ગોવર, વટમૂળ, સ્નાનદંડ, વિષ્ણુપદ, કન્યાશ્રમ, વાયુકુંડ, જંબુમાર્ગ, ગભસ્તીર્થ, યજાપતિન, ભદ્રવટ, મહાકાલવન, નર્મદાતીર્થ, વજ્રતીર્થ, અર્બુદ, પૈંગતીર્થ, વશિષ્ઠતીર્થ, પૃથુસંગમ, દેવાસિક, પિંજરક, ઋષિતીર્થ, બ્રહ્મતુંગ, વસુતીર્થ, કુમારિક, શસ્ત્રતીર્થ, પંચનદ, રેણુકાતીર્થ, ભેતામલ, વિમલતીર્થ, રુદ્રપાદ, મણિમાન, કામાખ્ય, કૃષ્ણતીર્થ, કુલિંગલ, યજનતીર્થ, બ્રહ્માવાલુક, પુષ્પન્યાસ, પુંડરીક, મણિપુર, દીર્ઘસત્ર, હયપદ, અનસતીર્થ, ગંગભેદ, શિવભેદ, નર્મદોભેદ, વસ્ત્રપાદ, દારુબલ, છાયારોહણ, સિદ્ધેશ્વર, મિત્રબલ, કાલીશ્રમ, વહાવટ, ભદ્રવટ, કોશંબી, દિવાકર, સારસ્વતી, દ્વીપ, વિજયતીર્થ, કામતીર્થ,
रुद्रकोटि, सुमन तीर्थ, समंत पंचक, ब्रह्मर तीर्थ, सुदर्शन तीर्थ, परिपल्वन, पृथक, दश्वामेधिक, साक्षी, विजय, पंचनद, वराह, यक्षणदिहिणी, पुंडरीक, सोमतीर्थ, मुंजवट, बद्रीवन, रत्नमूलक, सर्वोलोक द्वार, पंचतीर्थ, कपिला तीर्थ, सूर्यतीर्थ, शंखनीति तीर्थ, गोभनवर्ती तीर्थ, यक्षराज तीर्थ, ब्रह्माकरवर्त, कामेश्वर, मृततीर्थ, 57 तीर्थ, स्नान महापर, मास संरक्षण, केदार, ब्रह्मोदूर, सप्तर्षि कुंड, देवतीर्थ, जंबुक तीर्थ, इहास्पद, कोटिकूट, किंदान, किंजय, कारवंड, अवेद्य, त्रिविष्टपान, पणिखित, मिश्रक, मधुवट, मनोजव, कौशिक तीर्थ, देवतीर्थ, ऋणमोचन तीर्थ, नृगधूम, अमरहत, श्रीकुंज, शालितीर्थ, नमिषतीर्थ, ब्रह्मस्थान, कार्णिकृत्य, मानस तीर्थ, कारुपावन तीर्थ, सौगंधिक वन, मणितीर्थ, सरस्वती तीर्थ, ईशान तीर्थ, पंचग्नि तीर्थ, त्रिशूलधार, महेंद्र, देवस्थान, कृतालय, शाकंभरी, देवतीर्थ, सुवर्ण तीर्थ, कलिहद, क्षीरसर, विरूपाक्ष, भृगुतीर्थ, कुशोद्भव तीर्थ, ब्रह्मयोनि, नीलपर्वत, कंबुजा, वशिष्ठपद, स्वर्गद्वार, प्रजाद्वार, कालिदावृष, रुद्रावर्त, सुगांधर्ष, कपिलावन, भद्रकर्ण हृद, शंकुकर्ण हद्र, सप्त सारस्वत, औषण तीर्थ, कपाल मोचन, अवकर्ण्य, काम्यक, चतुसामुद्रिक, क्षतिक, सहस्त्रिक, रेणुक, पंचवटक, विमोचन, स्थाणुतीर्थ, कुरुतीर्थ, कुशध्वज, विश्वेश्वर, मानवकूप, नारायणश्रम, गंगा, बद्रीपावन, इंद्रामार्ग, एकरात्र, क्षीरावास, दधीच, સ્તુતતીર્થ, કોટિસ્થલી, ભદ્રહાલી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.